તો ફાઇનલી હવે ડેકોરેશન બધું કરી નાખ્યું. મહિના ભાઈ તૈયાર બહુ કરી દીધો ને મામાએ આ બધું જો હણગારી દીધું બધું. હજી પૂનમના મમ્મી અને ભાઈ ની આવે એમ છે તે હજી આવ્યા નથી. એટલે આવે ને તો બધું એક છઠ્ઠી ને કરે. જો અહીંયા મારા મમ્મી રસોઈ ને બધી તૈયારી ચાલુ છે. આવી રીતે જો આજે છે લોટ ને શું છે. તો હવે જો આપણે છઠ્ઠી આજ છે ને એટલે છઠ્ઠી ની તૈયારી હાલે બધી નાઈ ધોઈને તૈયાર થઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયો. કેમ છો તમે લોકો? બધા મજામાં? આપણો વિડીયો જોતો હોય બધા મજામાં તો બધાને હર હર મહાદેવ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. બ્લોગ આપણે સરસ મજાના સ્ટાર્ટ કરી દીધો. નાવાનું હજી બાકી છે તો પેલા છે ને આપણે ફટાફટ નાહી આવીએ. તેજલ તો બધું સવારનો નાસ્તો ને એવું બધું બનાવતી. પેલા છે ને આપણે ફટાફટ આમ તૈયાર થઈ ગયો તો પછી પાછું એમ કે હાલ ને નાહી આવવું હોય બહાર નથી જવાનું, વરસાદનો કઈ પલળા નહીં. એટલે હવે છે ને ફટાફટ પેલા તો નાહી આવીએ ને, નાય ને પછી આપણે મળીએ આગળ વિડીયોમાં. આગળ તો ફટાફટ પેલા છે ને નાહી આવું, પછી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું નાય ને આવું છું પાછો, પછી વિડીયો પાછો આપણે સ્ટાર્ટ કરી દીધો. વિડીયો જોવાનું ભૂલ તો હાલો ફેમિલી વયા જાય નાવા ને મળીએ નાઈને પછી. તો ફેમિલી અત્યારે જો નાહી ધોઈને એકદમ રેડી સગાસગ થઈ ગયો અને વરસાદ ને એવું ધીમું ધીમું આવે છે. જલ નીચે કામ કરતી છે ને ત્યાર બાર થઈ ગયા નાહી ધોઈને. નાસ્તો તો આપણે પેલા કરી લીધો હતો તો ને એવું બધું કઈ લીધું નથી. તો છે ને હવે થોડુંક એડિટિંગ કરવાનું, થોડુંક મોબાઈલમાં બધું શીખવાનું છે, નવું નવું બધું શીખવાનું છે. ઘણું બધું બાકી છે ને તો થોડુંક કામ કરવાનું છે. એટલે 2.5 કલાકનું ઈ મારે કામ છે ને, હું કરવા બેઠી જાઉં છું. ને ત્યાં સુધી તમે બધા લાઈક કરજો ને મળીએ. તો ફેમિલી એક વાત તો મને તમને બધાને કહેતા ભૂલાઈ જ ગઈ છે. આજે છે ને આપણા મોટા ભાઈ ની છે ને છોકરો નાનો થયો છે ને છઠ્ઠી પૂજન ને એવું બધું આપણે કરવાનું છે ને. તો એનું નામકરણ તો બધું કરી નાખ્યું ને બધું છે ને આપણે બધું જાણીને પછી તમને વિડીયોમાં આગળ કીધું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને છઠ્ઠી પૂજન ને એવું બધું ડેકોરેશન ને એવું બધું કરવાના છે. તો વિડીયો બહુ જોવાની મજા ને જોઈએ છે આગળ કેવી રીતે છે છઠ્ઠી પૂજન. આપણે તો કોઈ કઈ એવું જોયું નથી, પેલું છે એટલે આપણે બધી ખબર એમ તો થોડી પડી જાય. હાલો તો અત્યારે છે ને ભાઈ 12:30 ની માથે સમય થઈ ગયો એટલે જમવાનું થઈ ગયું. તો ફટાફટ છે ને જમવા આપણે ભાગી જઈએ ને પછી દુકાને બેઠો ને એવું થોડું થોડું બધું કામ હોય. તો હાલો પેલા તો ફટાફટ જમી આવીએ ને પછી જ એક બધી ખબર પડે શું છે. તો ફેમિલી જો અત્યારે છે ને ભાઈ 3:30 વાગી ગયા છે. 3:30 વાગી ગયા ને અહીંયા જો બધી છઠ્ઠી ની બધી તૈયારી હાલે. છઠ્ઠી પૂજન એવું બધું કરવાનું હોય. મારા મમ્મી ને નહીં બધા જો અત્યારે તૈયાર થવા માંડ્યા કે 3:30 વાગી જાય કે બધું કાર્યક્રમ બધું ચાલુ થાય પેલા કે હવે તૈયાર બેર થઈ જાય બધા. ફેમિલી સેજલ તૈયાર થઈ ગઈ છે ને બધી કે તૈયારી કરવા લાગીએ ને અમે જો અહીંયા પાછા વૈયા કરી આંટા મારવાને કે વિડીયોમાં પૂછી લઈ આડી સેજલ ને શું છે તૈયારી બધી. તો હવે જો આપણે છઠ્ઠી આજ છે ને એટલે છઠ્ઠી ની તૈયારી હાલે બધી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. બાબા નેવરાયો ધેવરાયો ને સાફ સફાઈ કરી બધી ને હવે રસોઈ ને બધું કામ હાલે છે. એવું નૈના બેન ને બા ને બધું લાપસી ને એવું બનાવવાનું હોય મગ ને એટલે એ લોકો બનાવે ને અમે કે ઘણા પાછળ આટો મારતા હોઈએ ને. હવે તૈયારી કરવાની છે એટલે કાંઈ બહુ તો ટાઈમ નથી પણ હવે બધી તૈયારી કરવાની છે એટલે જવું પડશે. હાલો A few moments later. તો ફેમિલી જો અહીંયા મારા મમ્મી રસોઈ ને બધી તૈયારી ચાલુ છે. આવી રીતે જો આજે છે લોટ ને શું છે આપણે એમાં કઈ ખબર પડે નહીં, બધી તૈયારી હાલે છે. હાલો બધાને જય માતાજી. આજ તો અમારે છઠ્ઠી છે નાના બાબાની એટલે આજ લાપસી ને એવું બધું બનાવીએ. જો આવી રીતે લાપસી કહેવાય અને ભાઈ આગળ મને ખબર પડી લાપસી ને જો આમાં આગળ વેર છે ને પછી અહીંયા સેજલ છે એ બધું અંબાવવા લાગે બધાને. 2 જણા રસોઈ અહીંયા બનાવે છે. સેજલ ને કહે કે આ લાવે તો એ બધું અંબાવવાનું હોય. નહીં ના બેન જો અહીંયા શાકનો વિભાગ અહીંયા છે. બટેટાનું શાક બનાવી નાખ્યું જરૂર. નહીં ના બેન રસોઈ બટેટાની શાક ને વટાણાનું શાક એ 2 મિક્સ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ વાગી ગયા 5. હજી પૂનમના મમ્મી અને ભાઈ ની આવે એમ છે તે હજી આવ્યા નથી. એટલે આવે ને તો બધું એક છઠ્ઠી ના કાર્યક્રમ ને બધું શરૂઆત કરે તો હવે વહેલા આવી જાય તો સારું. એક તો વરસાદ છાંટા છૂટી છે. વરસાદ જો થઈ જાય ને તો પછી આવવાનું બધું તકલીફ થાય ને બધું મુહૂર્ત ને એવું બધું કાઢેલું છે એટલે બધું હવે આડી ફોન તો કર્યો તો લગભગ આવી જાય ને કાંઈ વહેલા તો આપણે કાર્યક્રમ બધું ચાલુ કરી દઈએ. A few moments later. ફેમિલી આગળ છે ને એક મેસેજ આવી ગયા છે કે ભાઈ છોકરાનું નામ શું રાખવાનું છે ને. તો તમને બધાને પહેલા તો કહી દઉં કે છોકરાના નામનો છે ને આગળ ફોન આવી ગયો મને. આજે આગળ અહીંયા વિચાર્યું હતું કે આપણે નામ રાખવાનું છે એટલે પેલા તો કઈ ખબર નથી પણ હવે ફાઇનલી આપણે ખબર પડી ગઈ છે કે હું નામ રાખવાનું છે. તો આગળ મેસેજ આવ્યું છે એમાં મેસેજમાં નામ અહીંયા મને મોકલી દીધું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો એનું નામ છે ને ભાઈ માનવ નામ રાખવાનું છે. માનવ એટલે બધાને કેવું નામ લાગ્યું કમેન્ટમાં કહી દેજો ને વિડીયો જોતા રહેજો. તો ફેમિલી ફાઇનલી પૂનમના ભાઈ ને મમ્મી આવવાના હતા. અત્યારે જો આવી ગયા છે ને જો રૂમમાં ડેકોરેશન નો સામાન ને બધું લાવવાનું હતું એટલે બધું કમ્પ્લીટ કરી નાખે. પેલા તો જો અહીંયા પૂનમના મમ્મી બેઠા
માનવને રમાડવા મીંડ્યા હું ન્યાય જો પૂનમનો ભાઈ જો સામાન લઈને આવવાનો તો દેખ હેલો એવરીવન કેમ છો ફ્રેન્ડ જમા જાવી રીતે બધું અહીંયા ડેકોરેશન સામાન બધું લાવવાનો હતો તો આગળ ગોઠવી દઈએ પછી મળીએ આગળ હવે ફાઇનલી આવે છે ડેકોરેશન બધું કરી નાખ્યું ડેકોરેશન ને એ બધું ફૂલડાને મજા દીધું નહીં આવે જો એના પત્રી જાણે તો હુંરાવે છે ઓહો રોરા તૈયાર તો બહુ કરી દીધા નીકળી ગયો ભાઈ તૈયાર બહુ કરી દીધો ને મામાએ આ બધું જો હણગારી દીધું બધું બે જણાએ કામ કરી દીધું અમારે બધાને જો ખાલી આમ ફોટા પાડવાના ને વિડીયો ઉતારવાના એવું બધું આ બધા જો બધા ઉભી જાય બધા અત્યારે છે ને ફાઇનલી છઠ્ઠી પૂજન ને એવું બધું થઈ ગયું છે બધું આ રસમ હતી એક પૂરી કરી દીધી છે ને હવે જો અહીંયા શાંતિથી ભાઈ આરામ કરે જો આવી રીતથી મોજા ને બધું કાઢે છે ને રમે ને હવે આમી કેટલી ઘડી ફોટા ને એકલો જ પીડ્યો રહ્યો હતો કેટલી વાર તો હવે લઈ જાવ કઈ વાંધો નહીં ફોટા ને એવું બધું પાડી લીધું ને આ બધા હવે જમવાનું છે ખાલી બાકી પાર્ટી બધી તો બેઠી ગઈ છે ને હાલો હવે જમવાનું બાકી છે જમી લઈએ આવી રીતથી બધું હતું છઠ્ઠી પૂજન ની વિધિ ને એવું બધું તો અહીંયા રાખી તું બસ હવે જમી લઈએ આગળ ફટાફટ નહીં બધા જમણ દે આવ્યા છે એ લોકો મહેમાન ને મારા મમ્મી આયા શું કહો બા અમને તો કઈ ખબર ન હોય તમને જૂનવાણી રીતિ રિવાજ બધી ખબર હોય અમને તો કઈ એટલી બધી ખબર ન હોય ભાઈ ધાર્મિક ભાઈ જમવા બેઠી ગયા તેજસ્વી ને કા જો ભાઈ શાક છે પછી લાપસી છે મગ છે રોટલો હોય આપણે તો ભાઈ અત્યારે સાંજે જો હાલો નૈના બેન ને જો બધાને પીરસે રાખ્યા હાલો બધા જમવા હા ભાઈ હાલો ભાઈ નૈના બેન કીધું બધાને જમવા તો આવી જાય જો આવી રીતે છે બધું જમવાનું લાઈક કરો હાલો. શેર કરો બોલો હું બોલ હા હા ઓલે તેજસ્વી બેને કીધું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તમે કીધું એટલે ફટાફટ કરી દેજો નહીં તો ફેમિલી છઠ્ઠી નો કાર્યક્રમ પૂરો થઈ ગયો જમી લીધા અને એકદમ બધું શાંતિથી બધું કામ પતી ગયું ને જો અત્યારે છે ને ભાઈ 11:30 વાગી ગયા ને આપણે છે ને હવે રૂમ માંથી આરામમાં આવી જાય ને વિડીયો અને એન્ડ આપવાનો બાકી હતો ને લાઈટ ઝટકાઈ ખ્યાલ ધીમે ધીમે લાઈટ જાય નહીં તો સારું ને સેઝલ ને બધું વાસણ ને એવું બધું થોડું ઘણું બધું હતું કામ બધું પતાવી દીધું છે ને હવે જો અહીંયા આવી ગઈ હા છઠ્ઠી હતી એટલે છઠ્ઠી પૂરી થઈ ગઈ ને બધા મહેમાન આવ્યા હતા 2-3 ઈ વયા ગયા મેડા બધા ઘડીક બેઠા ને પછી કે વયા છે એમને કીધું કે રોકાઈ જાવ તો કે નહીં રોકાવું નથી વયા જા ને આપડા તેજુબેન હતા ને ઈ પણ એ લોકો યાર વયા જાય કે મારે તો ના રોકાવા જાવ મામાની ઘેરે ગઈશ તો ખરી પછી ક્યાલ આવવાનું પણ કેતી હતી ક્યાલ તો પોગી જાય ભાઈ ક્યાલ આ લોકો જવાના છે એટલે વયા આવતા છે ખરી ક્યાલ પાછા આટો મારીને આજે રાતે તો ઈ ધરાઈ જાય લગભગ સવાર થાય ને કે મારે વૈયાવું એટલે તો હાલો હવે છે ને આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો છે ત્યાં સુધી બધાને બાય જય માતાજી.